મોરબીના શોભેશ્વર રોડ પર દારૂના ધંધાની અદાવતમાં એક યુવકની ગોળી મારીને કરપેટ હત્યા કરતા ચકચાર મચી છે. જો કે મોરબી શહેર બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને થાનગઢની બુટલેગર ગેંગના 4 રેઢા હત્યારાઓને દબોચી લીધા છે. મોરબી શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ મફતિયાપરા સિકંદરભાઈ માણેકની ઓરડીમાં બનાવ બનેલ. આરોપી ફારૂકભાઈ અલારખાભાઈ ઇંગ્લિશ દારૂનો ગેરકાયદેસર ધંધો કરતા હોય અને જ્યારે તેઓ ઉપર પોલીસ કેસ થાય ત્યારે ફરિયાદીના ભાઈ મરણ જનાર હનીફભાઈ ગફુરભાઈ ભટ્ટીનાઓએ બાતમી આપ્યા બાબતનો શક રાખીને આરોપીઓએ એક સંપ કરી થાનથી મોરબી ખાતે મરણ જનાર રહેતા હોય ત્યાં આવી મરણ જનારને કોઈ પણ તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેમજ પિસ્તોલથી ફાયરિંગ કરી મોત નિપજાવી ગુનો કર્યા અંગેની હકીકત જાહેર થતા હત્યા અંગેનો ગુનો મોરબી શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જેથી મોરબી શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને આ ગુનામાં સંડોવાયેલ આરોપીની શોધી કાઢવા સૂચના તેમજ માર્ગદર્શન આપેલ હોય, જેમાં પોલીસે ખાનગી બાતમી મળેલ કે આ ગુનાના સંડોવાયેલ આરોપી ફારૂકભાઈ અલારખાભાઈ ઉર્ફે બટક કવાલ ભટ્ટી, સમીરભાઈ જાકીરભાઈ પીરજાદા, રિયાઝભાઈ ફારૂકભાઈ ભટ્ટી, નાસીમભાઈ દિલાવરભાઈ ઉર્ફે મુનાફભાઈ દિવાન રહેવાસી તમામ થાનગઢવાળાને હસ્તગત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તારીખ 21/6/2026ના રોજ સવારે 9:30 વાગ્યા પહેલાં કોઈ સમયે શોભેશ્વર રોડ મફતિયાપરામાં એક હત્યાનો બનાવ બન્યો હતો. જે સંદર્ભે પોલીસે ત્યાં તપાસ કરતાં એક હત્યાનો ગુનો આપણે દાખલ કરેલો છે બપોરના 2:45 અને એમાં બનાવમાં જે ફારૂક અલારખા ભટ્ટી જે આરોપી એક છે તે વિદેશી દારૂનો ગેરકાયદેસર ધંધો કરતો હોય ને તેની બાતમી આ હનીફભાઈ જે મરણ જનાર છે હનીફ ગફુર ભટ્ટી તેઓએ એમની બાતમી આપેલ હોય એ બાબતનો ખાર રાખીને ફારૂક અલ્લારખા ભટ્ટી, સમીર જાકીરભાઈ પીરજાદા, રિયાઝ ફારૂકભાઈ ભટ્ટી અને નાઝીમ દિલાવર દિવાન આ 4 જણાએ ભેગા મળી અને તેને છરી અને તીક્ષ્ણ હથિયારોના ઘા કરી તથા ફાયરિંગ કરીને તેનું મોત નિપજાવેલ છે. જે બાબતનો ગુનો મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે. આ 4 આરોપી પૈકી ફારૂક ભટ્ટી તથા સમીર પીરજાદા એ બંનેની થાનગઢથી તેમજ રિયાઝ ભટ્ટી અને નાઝીમ આ બંનેની જે ધરપકડ છે એ અહીંયા શક્તિ ચેમ્બર પાસેથી વાંકાનેર નેશનલ હાઈવે પાસેથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ તથા તેમના PI/PSIએ ત્યાંથી તેમને પકડીને આગળની કાર્યવાહી કરી છે. અગાઉ જે આ આરોપીઓ છે તેઓ વિરુદ્ધ જોરાવરનગર તથા થાનગઢમાં અલગ અલગ બોડી ઓફેન્સીસની અલગ અલગ કલમો હેઠળ ગુના નોંધવામાં આવેલા છે તથા પ્રોહિબિશનના પણ ગુના નોંધવામાં આવેલા છે. આમાં જે આરોપી છે તેમાં ફારૂક તથા જે રિયાઝ તે બંને બાપ દીકરા થાય છે તથા જે આ મરણ જનાર છે તે ફારૂકના કાકા થાય છે. તીક્ષ્ણ હથિયારના 15 થી 20 જેટલા ઘા મારીને હત્યા નિપજાવેલ છે. તેમાં છરી અને જે ધાર્યું જે છે એ કબજે લેવામાં આવેલ છે તથા એક પિસ્ટલ કબજે લીધેલી છે. 3 ખાલી કાર્ટ્રીજ અને એક લાઈવ કાર્ટ્રીજ પણ કબજે લીધેલી છે પોલીસે અને જે પિસ્ટલ છે એ ગેરકાયદેસરની છે. અત્યારે એ બાબતે પોલીસ તપાસ ચાલુ છે. જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.